ફાઇનલી મિત્રો આપણે સવારમાં નાહી ધોઈને થઈ ગયા હતા ફ્રેશ ને આપણે જવાનું હતું મહુવા હોસ્પિટલમાં કેમ કે મારા સાસુને હારણ ગાંઠ હતી એટલે એનું ઓપરેશન કરાવવાનું હતું. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો વાગ્યા હતા બપોરના 3 ને આપણે આવી ગયા હતા ઊંચા કોટડા કેમ કે હું ને મારી વાઈફને અમે ફરવા આવી ગયા હતા. તો ફાઇનલી મિત્રો પહેલાં આપણે પ્રસાદી લેવા ઊંચા કોટડા આવી ગયા ને આપણે પ્રસાદી લેવા અમને કેમ કે આપણે ભૂખ લાગી હતી એટલે આપણે પ્રસાદી લેવા આવી ગયા. પછી માતાજીના દર્શન કરવા જવાનું હતું તો આપણે પહેલાં અંદર પ્રસાદી લઈ લઈએ. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે અંદર આવી ગયા ને પ્રસાદની લાઈનમાં તો આપણે માતાજીના દર્શન કરી લીધા ને આપણે લાઈનમાં ઊભી ગયા કેમ કે આપણે પ્રસાદ લેવાનો હતો. તો આપણે પ્રસાદ મળી ગયો ને આપણે પ્રસાદ લેવાનું ચાલુ કરી દીધું. તો ફાઇનલી મારી વાઈફે પણ પ્રસાદ લેવાનું ચાલુ કરી દીધું. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો હું ને મારી વાઈફને મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે કરવાના છે દર્શન. તો પહેલાં આપણે લઈ લઈએ પ્રસાદી કેમ કે આપણે મંદિરે માતાજીના દર્શન કરવા આવીએ છીએ તો પહેલાં તો પ્રસાદી લેવી જ પડે કેમ કે આપણે માતાજીના દર્શન કરવા જવાનું છે. પણ અહીંયા બહુ બધી લાઈન હતી એટલે આપણે લોગ ઉતારી લીધો. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શનની લાઈનમાં ઊભા રહી ગયા હતા અને બધા દર્શન કરતા હતા તો આપણે દર્શન કરવાના હતા. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે માતાજીના અને આપણે જઈ રહ્યા હતા ખાંડિયા ત્રિશુળ બાજુ કે અહીંયા આપણે જોવા મળી ગયા યજ્ઞના કુંડ. તો ચાલો આપણે આગળ જોઈએ. તો જો બધા દર્શન કરી રહ્યા છે તો આપણે પણ દર્શન કરી લીધા અને આમાં ખાંડિયું ત્રિશુળ છે ને કહેવત છે કે ખાંડિયું ત્રિશુળ ચોટીલા જાય છે ને આવે છે. તો ચાલો આપણે આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે ઠંડુ પીવાનું મન થયું તો આપણે શેરડીનો રસ પીવા આવી ગયા. તો હું મારી વાઈફને મારા સાસુ અમે શેરડીનો રસ પીવા આવી ગયા કેમ કે આપણે ઠંડુ પીવાનું મન થયું હતું. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દરિયાકાંઠે ને આપણે કરવાની હતી રાઈડ. તો મારી વાઈફને મેં કીધું કે તારે રાઈડ કરવી છે તો કે હા મારે રાઈડ કરવી છે. તો હું ને મારી વાઈફ રાઈડની વાટ જોઈ રહ્યા હતા. મારી વાઈફ તો ક્યારની કહેતી હતી કે મારે રાઈડ કરવી છે. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે રાઈડ કરવા નીકળી ગયા ને આપણે હાંકતા હતા જીપ્સી. તો આપણે તો પહેલી વખત હાંકી હતી કેમ કે આપણે આવડતી નહોતી. તો ઓલા ભાઈ કહે કે તમે હાંકવા માંડો હું બેઠો છું બાજુમાં. તો આપણે રાઈડ કરવા નીકળી ગયા ને કેમ કે આપણે નથી આવડતી. તો ચાલો આપણે આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે રાઈડ કરવા નીકળી ગયા ને મારી વાઈફે ઉતારી લીધો આગળનો બ્લોગ કેમ કે હું તો રાઈડ કરતા જોવા મળીએ તો મને તો બહુ મજા આવી. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે રાઈડ કરતી વખતે પછી આપણે રીલ્સ ઉતારી લીધી કેમ કે આપણે મૂકવાની હતી રીલ્સ એટલે આપણે ઉતારી લીધી રીલ્સ અને મારી વાઈફ કે આપણે રીલ્સ ઉતારવાની છે તો આપણે રીલ્સ ઉતારી લીધી. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો મારી વાઈફ પણ રાઈડ કરવા નીકળી ગઈ છે કેમ કે એને જીપ્સી ક્યારની હાંકવી હતી કે મારે રાઈડ કરવી છે એટલે મેં એને રાઈડ કરવા આપી દીધી અને એની પણ રીલ્સ ઉતારી લીધી અને ક્યારને એ કહે છે કે મારે પણ રીલ્સ ઉતારવી છે. તો એની પણ રીલ્સ ઉતારી લીધી ને આપણે ઉતારી લીધો તો વ્લોગ. તો આપણે જો રાઈડ કરતાં જોવા મળી છે ને એ બહુ ખુશ હતી. એને રાઈડ કરવાનું ક્યારનું પસંદ હતું. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો મારી વાઈફ રાઈડ કરતાં જોવા મળી ને એને બધા બહુ ખુશ થઈ ગઈ તો કેમ કે એને મજા આવી ગઈ હતી. તો એ બહુ ખુશ હતી. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા હતા ફ્રેશ ને આપણે આવી ગયા હતા ભગુડા. તો આપણે આવીને પહેલાં નાહ્યા પછી આપણે જવાનું હતું દર્શન કરવા. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે ભગુડા આવી ગયા ને આપણે લીધી પહેલાં પ્રસાદીને પછી જવાનું હતું આપણે માતાજીના દર્શન કરવા કેમ કે આપણે પ્રસાદી લીધા વગર તો માતાજીના દર્શન કરવા નથી જવાના. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું હતું દર્શન કરીને બહાર અને આપણે પછી પાડવાના હતા ફોટા. તો મારી વાઈફને મારે ફોટા પાડવા હતા એટલે આપણે ચાલો આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જો આવી ગયા ને અહીંયા બધા લોકો માનતા કરે છે ને એના છોકરાના અહીંયા ફોટા મૂકી જાય છે ને બધા આપણે આવી ગયા હતા સંગે મોગલ ત્યાં આપણે આવી ગયા ને આપણે ઉતારી લીધો બ્લોગ ને આ મારી વાઈફ જો ઊભી છે કેમ કે એ બધું જોવે છે. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે મોગલમાં એ ભગુડા આવી ગયા હતા ને તમે કોણ કોણ આવેલા છો તો એ કોમેન્ટ કરજો ને શેર કરજો. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે જવાનું તો હવે શ્રીફળ વધેરવા. તો આપણે શ્રીફળ વધેરી. તો ફાઇનલી મિત્રો આપણે ભગુડા દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું હતું બગદાણા.
કેમ કે આપણે ત્યાં નાઇટ કરવાની હતી, તો આપણે બગદાણા જવાનું હતું. તો મારી વાઈફને થોડું ઘણું લેવું હતું, તો એને મેં કીધું કે તું ચાલ લઈ લે, હું બાઇક લઈને આવું. તો મારી વાઈફ ખરીદી કરવા ગઈ છે અને આપણે જઈએ છીએ બાઇક લેવા. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો વાગ્યા હતા 9 ને આપણે પહોંચી ગયા બગદાણા. તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા, કેમ કે આપણે વાગ્યા હતા 9 ને આપણે આવી ગયા હતા બગદાણા. તો મારી વાઈફને અમે ભાગ્યા હતા દર્શન કરવા. તો દર્શન કરવા ગયા તો પેલા ભાઈએ કીધું કે ચપ્પલ બહાર નીકાળ્યો, તો અમે ચપ્પલ કાઢવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે બાપા સીતારામના ગેટની અંદર એન્ટ્રી કરી લીધી ને હું ને મારી વાઈફ જઈ રહ્યા છીએ પહેલાં દર્શન કરવા, કેમ કે આપણે દર્શન કરવા પહેલાં જવું પડે એમ હતું ને આપણે પ્રસાદી લેતા ભૂલી ગયા હતા. તો ચાલો આપણે આગળ. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરવા પહોંચી ગયા ને આપણે લાઈનમાં ઊભા રહી ગયા. તો બધા દર્શન કરતા જાય છે એમ આપણે દર્શન કરવા જઈએ. તો આપણે બાપાના આ જૂના વાસણ છે, કેમ કે બાપાના જૂના થામ હતા એ, તો આપણે એનો વિડીયો ઉતારી લીધો. અને આ બાપાએ પહેલાં કીધું હતું કે આવું મંદિર બનાવવાનું છે. તો મિત્રો તમે જોવો તો અત્યારે એવું જ મંદિર છે. તો ચાલો આપણે આગળ જોઈએ. તો બાપાની બંડીને એવું જૂનું જોવાનું છે, કેમ કે જૂના જમાનાનું બાપાના સમયનું વસ્તુ હજી છે હાલમાં. તો તમે કોઈએ જોયું હોય તો કહેજો, કોમેન્ટ કરજો. તો ચાલો આપણે આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે બાપા સીતારામના અંદર પાછળના ભાગમાં દર્શન કરવા આવી ગયા હતા, કેમ કે અહીંયા વડલામાં બાપા દેખાય છે એવું કહેવાનું બધાનું છે. તો તમે કોઈએ જોયા હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો આપણે હવે જઈએ છીએ ભોજનાલયમાં, કેમ કે આપણે પ્રસાદ લેવાનો હતો. તો આપણે ભોજનાલયે એન્ટ્રી કરી રહ્યા છીએ. તો ચાલો આપણે આગળ મળીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા અને આપણે પીવાની હતી બાપાની ચા. તો ચાલો આપણે આગળના બ્લોગમાં મળીએ. બધાને જય માતાજી. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.